પ્રેમના લક્ષણનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના કારતક સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ રાત્રિને સમયે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર ધોળી પાક બાંધી હતી અને પીળા અને રાતા જે ગુલદાવદીના પુષ્પ તેના હાર પહેર્યા હતા અને પાગમાં પીળા પુષ્પના તોરા લટકતા હતા અને પોતાની આગળ 2 કોરે 2 વાળંદ મશાલ લઈને ઊભા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો, જે આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું. પછી ચાલવા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહીં. ત્યારે સર્વે ડરીને છેટે રહ્યો અને અંતરમાં એમ બીન્યો, જે જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે. એમ વિચારીને કાંઈ કહી શક્યો નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ 3 ઘા ઉપર ભગવાન હતા. તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. અને ગોપીઓએ એમ જાણ્યું, જે ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. માટે હેતનું એ જ રૂપ છે, જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. અને જો પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે, અને જો પોતાના પ્રિયતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે, પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહીં, એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહીં. અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે, એ પ્રીતિનું લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો એક અમે પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચ વિષય તેને તુચ્છ કરી નાખે છે અને પંચે પ્રકારે એક ભગવાનનો સંબંધ રાખે છે, એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે છે, તમે અમ થકી છેટે રહો. ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય, અને જો આજ્ઞા ન પાળે તો ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે. માટે એ ભક્તે જેમ માયિક શબ્દાદિક પંચ વિષયનો ત્યાગ કર્યો છે, તેમજ ભગવાન સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે, એ પ્રશ્ન છે. પછી સર્વે મુનિ મળીને જેને જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજને કહ્યું, હે મહારાજ એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માયિક પંચ વિષય તેને તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચ વિષય કરીને ભગવાન સંગાથે દ્રઢપણે જોડાણો છે, તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને
જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે. ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી, તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી. અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. માટે એ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે. કેમ જે શબ્દાદિક પંચ વિષય વિના જીવ માત્રને રહેવાતું નથી, તે શબ્દાદિક પંચ વિષયને એણે તુચ્છ કર્યા છે અને પંચે પ્રકારે કરીને ભગવાનને વિશે જોડાણો છે. તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. ઇતિ વચનામૃતમ. એ રીતે કાર્યાણી પ્રકરણનું 11મું વચનામૃત જે તે થયું. નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. તે મૂર્તિ તે શું છે? ભગવાનની કથા, કીર્તન, વાર્તા ને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. ને દેહ હોય ત્યાં લોભ, કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ, માન અને નિદ્રા એ સર્વે હોય છે. તેને તો દેહ ભેળા કરી રાખવા. તે તો જેમ કોઈ કફીણનું વ્યસન રાખે છે તે સુખ જેવું જણાય છે, પણ એ તો દેહને દુઃખ દેવું છે એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે ને તેમાંથી સ્થૂળ દેહને ધક્કો લગાડી દે છે. તે કેમ કરવું? એ પ્રશ્નનો ઉત્તર છે, એ તો મોટા મોટાને પણ કજ્યા છે ને એટલું મટે ત્યારે તો સિદ્ધ થઈ રહ્યા. પછી શું કરવાનું રહ્યું? એટલું જ કરવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી. કેમ છે? આપણને સૂઝે નહીં અને બુદ્ધિ પણ પહોંચે નહીં. ને મહારાજને તો પૂર્વાપર સૂઝતું હોય. તે શી આજ્ઞા? જે રાંધેલું અન્ન મોરે માગવાનું કહ્યું તે કોઈએ માન્યું નહીં. તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું. ને મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહીં. પછી ભણવાનું કહ્યું તે કોઈ માનતા નહીં. ને પથ્થર રાખવાનું કહ્યું તે પણ માને નહીં. એ આદિક સર્વે વચન પરાણે ઘણો આગ્રહ કરીને મનાવ્યા. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વા પર સૂઝે, પણ તે જીવને મનાય નહીં. ને વચન માનવા ને ન માનવામાં પણ વિવેક રાખવો. તેમાં નારાયણદાસની વાત કરી જે ત્યાગ રાખતો. તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહીં. ને પછી તેમાં સંકોચનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહીં, તે પહેરવાનું કહ્યું. ને જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસર્યું, પણ કાઢે નહીં. એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મંજીભાઈએ પૂછ્યું છે, જ્ઞાની હોય તો પણ કાંઈ વાસના રહેતી હશે? સ્વામી કહે, સુખજી ઉડ્યા ને જનકથી ઉડાણું નહીં. ને બેક પ્રવૃત્તિનો જોગ રહે ત્યાં સુધી જણાય ખરી. જેમ અમે ત્યાગી થયા તેવા સમામાં ગામ, નદી બધું દેખાતું. માટે એ કાંઈ વાસના હતી? એ તો જોગે કરીને દેખાતું. ને 20 વર્ષ થયા પછી છેટું પડ્યું એટલે દેખાણું નહીં. તેમ પ્રવૃત્તિમાં જ્ઞાન વૃદ્ધિ પામે, અંતઃકરણ શુદ્ધ થાય, પણ જોગે કરીને ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. પછી નથુ પટેલે પૂછ્યું છે, પ્રાપ્તિમાં ફેર છે કે નહીં? સ્વામી કહે, પ્રાપ્તિમાં ફેર નથી, બરાબર છે. ને નિવૃત્તિવાળાને એટલો અધિક ન કહીએ તો તમે માનો, પણ બીજા માને નહીં. માટે એમ ઉત્તર કરવો પડે. પણ ભગવાન તો ચાહે તેમ કરે, તેનો કોઈ ધણી છે? ને ઉત્તર તો થતો હોય તેમ થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કોઈ બેઠો ભગવાન ભજે તો તેને અહીં અમારે રોટલા આપવા ને તેના ઘરના મનુષ્યને અન્ન વસ્ત્ર પૂરા કરવા એ અમારે માથે છે એમ દયા કરીને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શિક્ષાપત્રીમાં સર્વે સંશયના નિવારણ લખ્યા છે. તેથી કોઈને કાંઈ સંશય હોય તો પૂછજો. પણ આનું કેમ હશે કે આનું કેમ હશે એ કાંઈ પૂછવાનું રહ્યું નથી. હવે તો દાણા ખાઈને ભજન કર્યા કરવું. ને શિક્ષાપત્રી પાળશે તેને દેહ કરીને દુઃખ નહીં આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સાધુતાના ગુણ હોય તેવો ગ્રસ્ત પણ સાધુ કહેવાય.
પણ લુગડા રંગેલા તેણે કરીને સાધુ ન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સત્સંગમાં 3 પ્રકાર છે. જે સત્સંગી હોય તેને કુસંગી કરી નાખે, ને અંતરદ્રષ્ટિ કરતો હોય તો બાહેર દ્રષ્ટિ કરાવે, ને વ્યવહારમાંથી ઉદાસ હોય તો તેમાં ચોંટાડે, એવા પણ મંદિરમાં છે. માટે એને ઓળખીને ત્યાગ કરવો. એક તો ઇન્દ્રિયારામ અને એક અર્થારામ એવા છે, ને જો તે વચ્ચે કોઈ પથારી કરે તો 6 મહિના થાય ત્યાં વિમુખ કરી નાખે. તેને પણ ઓળખીને તેનો સંગ ન કરવો, ને ગરાસિયાની ઘોડે અંતર મળવા દેવું નહીં. અર્થારામ સાથે અંતર મળ્યું કે ભૂંડું થયું, એ બેને મૂકીને આપણે તો આત્મારામ થાવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જે સ્વામિનારાયણ તેણે જે કોઈ કચવાવશે કે રૂપમાં નહીં રહે તેનું તો બહુ ભૂંડું થશે, ને કાંઈનો કાંઈ નરસું થઈ જશે. માટે કચવાવા નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઓહો, અમે નાના હતા ત્યારે કૂવામાં મોટા પાણા નાખતા હતા, પછી ઓલી લીલ જે હોય તે ખસીને પાણી ચોખ્ખું થઈ જાય, પણ પાછી લીલ ભીડી થઈ જાય. તેમ આ વાતું કરીએ છીએ ત્યારે માયારૂપ લીલ ખસી જાય છે, ને જીવ ક્રિયા કરવામાં ઉઠે કે તરત પાછો લીલની પેઠે ભળી જવાય એવો જીવનો સ્વભાવ છે.